લોકો દ્વારા પોતા માટે પોતાના લોકોના સમર્થનથી આ ચૂંટણી લડાઈ રહી છે. પ્રજા સાથે દ્રોહ કરવો એ હવે કઈ નાની વાત જ નથી. ભૂતકાળમાં પ્રજા સાથે દ્રોહ થયા તો રાજકોટમાં અનેક નેતાઓ, હું 90ના શાસનની વાત કરું છું, જ્યારે લોકોની શક્તિ જે છે એ સહન શક્તિમાં પલટાઈ જાય ત્યારે કોઈ પણ લોકશાહીનો નેતા હોય એ સરમુખત્યાચાર બની શકે. તમે વિચાર કરો, જેતપુરમાં તમે જે ભાઈ સુરેશ રખલિયાને ટિકિટ ન આપી તો ઈ કે તો બીજા 45 લોકો રાજીનામું આપવા તૈયાર થઈ જાય છે. ભાઈ તમે કોની સેવા કરો છો, સુરેશભાઈ સખરેલિયાની કે જનતાની? આ જનતા માટેની લડાઈ છે. કારણ કે જનતા માટેની લડાઈ હોય તો ચૂંટણીથી લડવા જોઈએ. આ એક આખો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. બિનહરીફ થઈને ભાઈ તારે ક્યાં રાષ્ટ્રપતિ બનવું છે? કોંગ્રેસના મનહરભાઈ પટેલ નેતા છે, પ્રવક્તા છે, એને દાણા નાખી જોયા. હજી સમય વયો નથી ગયો, પધારો અમારા પક્ષમાં, હજી ક્યાંય ખેલ પાડીએ. છે ક્યાંય વિચારધારાની વ્યવસ્થા? તો એવું લાગે છે કે ચૂંટણી પછી રાજકોટ જિલ્લા ભાજપમાં, કારણ કે પહેલા પ્રભારી પર આરોપ કરતો એક પત્ર વાયરલ થયો, એ પછી જયેશભાઈના આટલા પડકારા તો છેલ્લા ચાલુ જ છે 1-2 વર્ષ. તો એવું નથી લાગતું કે રાજકોટ જિલ્લા ભાજપમાં જે સ્ત્રી જે કેડર બેઝ પાર્ટી વિથ ડિફરન્ટ આ બધું હોવું જોઈએ, તે સૌથી મોટો પડકારી કે રાજકોટ જિલ્લા ભાજપમાં જ નથી, તો એમાં કંઈ ફેરફારોના એંધાણ દેખાય છે તમને પક્ષ તરફથી? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એવી ઈચ્છા કે એવી ખેવના સેવી કે હું બિનહરીફ ચૂંટાવ, પણ કોંગ્રેસે એવી ખેવનાને પૂર્તિ શું કામ કરવી જોઈએ? તમે ને હું જેને બાહુબલી કહીએ, હું ને તમે જેને ગુંડા ફલાણું બદમાશ આ છે તે છે એના ચરિત્રથી ઓળખતા હોઈએ છીએ, એ પણ અત્યારે બેફામ રીતે જીતી જાય છે. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાતમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ એટલે આ ચૂંટણીઓ એ સ્થાનિક લોકો વડે, સ્થાનિક મુદ્દાઓ સાથે સ્થાનિક લોકો એકબીજા સામે ચૂંટણી લડતા હોય છે. પરંતુ ઘણા સમયથી રાજકીય પાર્ટીઓ અને રાજકીય નેતાઓએ આ સ્થાનિક સ્વરાજને પણ દીક્ષિત પોતાના વર્ચસ્વની લડાઈ, પોતાના બાપુજીની પેઢી એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને બનાવી દીધી છે. એટલા માટે આ ચૂંટણીઓ સ્થાનિક લોકો કરતાં રાજકીય પક્ષો આમને સામને લડવા માંડ્યા છે. પરંતુ આમાં ભાજપમાં ગડમથલ છે એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસની હાલત એ અતિશય દયનીય, ખરાબ અને લડત આપવી જોઈએ એના કરતાં દીક્ષિત કોંગ્રેસે બેકફૂટ પર આખી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહી છે. ઘટનાક્રમ એવો છે કિશન કે જે જગ્યાએ જે સ્થિતિ હોવી જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે સ્થિતિ નથી. આપણે જોયું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવા પ્રકારની સ્થિતિ હોવી જોઈએ, તો ઉમેદવારો લડે, હેલ્ધી કોમ્પિટિશન થાય. પણ આજે કેવો મુદ્દો થઈ ગયો કે ઘણી બધી જગ્યાએ એવા બન્યા કે 4-4, 5-5 ઉમેદવારોનો સત્ય 24 કલાકમાં બદલાઈ જાય. હવે મારે ચૂંટણી નથી લડવી. દીક્ષિત ખુલ્લે આમ કહું છું કે પૈસાઓના વહીવટ, ધાક, ધમકી બધુંય ત્રણેય પક્ષ આવી ગયા આમાં. અને અનેક જગ્યાએ ચૂંટણી પહેલા ડખા થયા. કોંગ્રેસ ભલે હારી હારી સલાહ દે, પણ કોંગ્રેસને સારા ઉમેદવારો નથી મળતા સાહેબ, કે તમારું ફોર્મ પરત ન ખેંચી લે એવા વિશ્વાસુ ઉમેદવાર ન હોય. અને લોકોને પણ કહું છું કે તમારા પર કોણ ભરોસો કરશે? તમને કોઈ રાજકીય પક્ષ ભરોસો કરીને ટિકિટ આપે અને તમે 1 કલાકમાં, પણ કિશનના નવું એટલા માટે નથી થયું કે લોકસભાની ચૂંટણીમાં નિલેશ કુંભાણીએ અવડી મોટી દેશની સૌથી મોટી ચૂંટણી અને કલંકરૂપ સુરતમાં સાબિત થયું. સુરતના જનતા, ભાજપની જીત થાય, કોંગ્રેસની થાય, કોઈ મજબૂત નતો, પણ જનતાના મતાધિકારનો ઉપયોગ તો હોવો જોઈએ કે મારા વોર્ડમાં, મારા વિધાનસભામાં, મારા લોકસભામાં કેવા ઉમેદવારો જોવાય. દીક્ષિત, આ લોકો જે કોઈ લોકો એ આ અત્યારે મીડિયામાં 2 દિવસ સારું લગાડવા અથવા લોકોના મોઢે એવું કહેતા ફરે કે હું તો બિનહરીફ જીતી ગયો, 5 દિવસ સારું લાગે. અરે ભાઈ, તું બિનહરીફ જીતી ગયો ને કરતા પ્રજા સાથે દ્રોહ કર્યો, પ્રજાનો દ્રોહ કર્યો ને ભારતના જે મૂલ્યો છે, જે લોકશાહીના મૂલ્યો છે, એનું તમે ચીરહરણ કર્યું છે. એટલે આ જ મુદ્દે કે પ્રજા સાથે દ્રોહ કેમ અને દ્રોહ કરે તો તેના માટે શું થવું જોઈએ, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક, હેડલાઇન્સ અખબારના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, પ્રજા સાથે દ્રોહ કરવો એ હવે કઈ નાની વાત જ નથી. ભૂતકાળમાં પ્રજા સાથે દ્રોહ થયા તો રાજકોટમાં અનેક નેતાઓ, હું 90ના શાસનની વાત કરું છું ત્યારે અલગ અલગ બિલ લઈ આવ્યા, કાયદા, નાન તેન. આજે તમે જોઈ લો, રોજ ઉઠીને સત્ય આજે ફોર્મ ભર્યું કોંગ્રેસમાંથી, કોંગ્રેસ હારી,
કાલ સવારના પોરમાં કે હવે કે અમને નહીં મજા આવે ફોર્મ પાછું ખેંચી લીધું. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. દીક્ષિતભાઈ, જ્યારે લોકોની શક્તિ જે છે એ સહન શક્તિમાં પલટાઈ જાય ત્યારે કોઈ પણ લોકશાહીનો નેતા હોય એ સર્વોચ્ચાર બની શકે. લોકશાહીનું નામ છે લોકશાહી, પણ આપણે ત્યાં પક્ષશાહી ચાલે છે, લોકશાહી નહીં. લોકોને તો કઈ આવતું જ નથી ને. ગઈકાલ સુધી તમે કોઈ પક્ષમાં હતા, આજે તે મોમેન્ટ તમને જો તમને મેન્ડેટ નથી મળતું, બીજા પક્ષમાં તમે જાઓ તો છો, બીજો પક્ષ તમને સ્વીકારી પણ લે છે વિચારધારા વિપરીત હોવા છતાં, અને ટિકિટ આપીને તમને ચૂંટાડી તો દે છે. વારંવાર આપણે આ ચર્ચા કરીએ છીએ દીક્ષિતભાઈ કે એ જમાનો વયો ગયો જ્યારે ચૂંટણી હતી લોકો માટે, લોકો દ્વારા, લોકોની એવી થતી હતી જેને લોકશાહીનું સૂત્ર કહેવાતું હતું. હવે લોકો દ્વારા પોતા માટે, પોતાના લોકોના સમર્થનથી આ ચૂંટણી લડાઈ રહી છે. તમે જાણો છો જેતપુરની લડાઈ પણ તમે તમારી નજર સામે છે. અમારે બગસરામાં પણ બધા 20-22 લોકોએ પણ ત્યાં રાજીનામા આપવાની કોશિશ કરી. જો અમને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ નહીં આપે તમે બીજા પક્ષના મેન્ડેટ થ્રુ જશું. ત્યાં પોરબંદર પંથકમાં જાઓ, નાગરિક સહકારી બેંક બનાવો, અપક્ષમાં લડો, જો કોઈ ટિકિટ આપે કે ન આપે. તમે વિચાર કરો કિશનભાઈ, દીક્ષિતભાઈ, જે પ્રદેશમાં, આમ તો દેશભરમાં છે, અત્યારે આપણે ગુજરાતની ચર્ચા કરીએ એટલે કહું છું, જે પ્રદેશમાં લોકોની સેવા કરવા માટે સેવકોમાં પડાપડી થતી હોય તો લોકોનું જીવન સ્તર કેટલું બધું ઊંચું હોવું જોઈએ ને. એને બદલે જનતા ત્યાં ને ત્યાં જ છે. 75મું વર્ષ આપણે આઝાદીનો અમૃત કાળ માનીએ છીએ, ઉજવી રહ્યા છે, તો આજે પણ તમે જુઓ ચૂંટણીના એજન્ડા શું હોય? રોડ, નળ, ગટર, લાઇટ, બાથરૂમ, હેલ્થ, શિક્ષણ વગેરે. આ ઘીસી-પીટી કેસેટ્સ આપણે 75 વર્ષથી સાંભળીએ છીએ અને આજની તારીખે પણ એ ફૂલ ફટાક ચાલી રહી છે. તમે વિચાર કરો, જેતપુરમાં તમે જે ભાઈ સુરેશ રખલિયાને ટિકિટ ન આપી તો ઈ કે તો બીજા 45 લોકો રાજીનામું આપવા તૈયાર થઈ જાય છે. ભાઈ તમે કોની સેવા કરો છો? સુરેશભાઈ સખરેલિયાની કે જનતાની? વાહ, યસ. આ પ્રશ્ન મુખ્ય છે સાહેબ. જયેશ રાદડિયાને અવગણ્યા ભારતીય જનતા પાર્ટીએ. કોંગ્રેસના મનહરભાઈ પટેલ નેતા છે, પ્રવક્તા છે, એને દાણા નાખી જોયા. હજી સમય વયો નથી ગયો, પધારો અમારા પક્ષમાં, હજી ક્યાંય ખેલ પાડીએ. છે ક્યાંય વિચારધારાની વ્યવસ્થા? ક્યાંય નહીં. નહીતર ન કહેવું જોઈએ કે તમે એ જ લાગના છો ને હવે અમારા પગથિયે તો ક્યારેય ચડતા નહીં, કારણ કે તમે પક્ષનો દ્રોહ કર્યો તો, પ્રજાનો દ્રોહ કર્યો તો. બોલે છે કોઈ? દરેકને તૈયાર ભાણું જોઈએ છે સાહેબ. અને જનતાનું તો કેવળ નામ છે. જી જી. ભારતીય જનતા પાર્ટીમાં તો નાના મોટા ડખા ચાલ્યા, પણ તમે વિચાર તો કરો સાહેબ, કોંગ્રેસે ઉમેદવારો ઊભા ન રાખી શકી. ક્યાંક ઉમેદવારો જુનાગઢની અંદર અત્યાર સુધી દીક્ષિત લગભગ 8 થી 9 જેટલા લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા. મહાનગરની અંદર સાહેબ, નગરપાલિકા અને તાલુકામાં સમજીએ, મહાનગરની અંદર આ રીતે ફોર્મ પાછા ખેંચાઈ ગયા. અને જગદીશભાઈ, આ જનતા માટેની લડાઈ છે, કારણ કે જનતા માટેની લડાઈ હોય તો ચૂંટણીથી લડવા જોઈએ. આ એક આખો ટ્રેન્ડ શરૂ થઈ ગયો. બિનહરીફ થઈને ભાઈ તારે ક્યાં રાષ્ટ્રપતિ બનવું છે? ભાજપ જીતતું તું એ હકીકત છે. ઈશ્વરને ખબર છે ભાજપના નામની બિલાડી ઉભે તો એ ચૂંટણી જીતી જાય શહેરોની અંદર. બિલાડીઓ, વ્યક્તિ નહીં, બિલાડી. તોય આ બિનહરીફ ચૂંટાઈ જવાની ઘેલસા શું કરવા જગદીશભાઈ? આ ક્યાં કોને બતાવવા જવું છે? મોદી સાહેબને બતાવી દેવું? જો સાહેબ હું જીતી ગયો, મારે સામું કોઈ લડવું નથી. આ ઘેલસા શું કરવા ભાજપની અંદર મને આ સમજાતું નથી. કિશનભાઈ, એ ઘેલછાને પૂર્તિ કોણ કરે છે? ચાલો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એવી ઈચ્છા કે એવી ખેવના સેવી કે હું બિનહરીફ ચૂંટાવ, પણ કોંગ્રેસે એવી ખેવનાને પૂર્તિ શું કામ કરવી જોઈએ? તમે કોંગ્રેસમાં શું થયું? સત્તાવાર મેન્ડેટ નથી મળ્યો, નામ જોગ. ગઈકાલે જે 9 બેઠક જીતી ગઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કારણે. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સત્તાવાર મેન્ડેટ ન મળ્યો, ખાલી એવું એમ કહી દીધું તમે તારે જાઓ ફોર્મ તો ભરો. પછી જયારે ત્યાં રિટર્નર ઓફિસરથી માંડીને અધિકારી ગણ હોય એને કીધું હોય તમારા નામનો મેન્ડેટ બતાવો, કે ભાઈ મેન્ડેટ નથી, અમને એમ કીધું તમે ફોર્મ ભરી દો. હવે સરકારી તંત્રમાં તો આવું ચાલે નહીં. એટલે આ નેરું ધૂપલ ક્યાંથી ચાલ્યું?
પ્રદેશ કોંગ્રેસ થઈ. તો ભલામણ તમારું જો સેટિંગ હોય આ પ્રકારનું, તમારી જાણ ખાતર જુનાગઢમાં જે છે આહિર સમાજની 8 બેઠક જે છે કોંગ્રેસ અને ભાજપ એ બેએ સમાધાન કરી લીધું અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ અને એક બેઠકમાં કોંગ્રેસે ભાજપને ટેકો આપી દીધો. બોલો, ટોટલ 9 બેઠકની બોણી કોંગ્રેસે ભાજપને કરાવડાવી. હા, હવે આમાં જે તમારો પ્રશ્ન હતો એ જ હું બી એ જ કહું છું, ક્યાંય કોઈને પોતાના સ્થાનિક પ્રશ્નો, પોતાના સપોર્ટર્સ, પોતાના મતદારો, નાગરિકો, સ્થાનિક સમસ્યા લેશ માત્ર કોઈને કાંઈ પડી છે? ભાઈ, આપણે ત્યાં નરું ડીંડક હાલે છે ચૂંટણીના નામે. ક્યાંય હરામ બરોબર છે. જનતાનો ખરો અવાજ ક્યાંય પડઘાતો હોય તો જ્ઞાતિગત, જાતિગત, વર્ગવાદ, પ્રાંતવાદ, મારા, તમારા, દવલા, વાલા, આ લોકોને ટિકિટ મળે છે અને જેમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય છે એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે. એમાં કોઈ તટસ્થ વ્યક્તિનો લેશ માત્ર અવકાશ નથી જીતવાનો. અને આપણે જાણીએ છીએ, તમે ને હું જેને બાહુબલી કહીએ, હું ને તમે જેને ગુંડા, ફલાણું, બદમાશ, આ છે તે છે, એના ચરિત્રથી ઓળખતા હોઈએ છીએ, એ પણ અત્યારે બેફામ રીતે જીતી જાય છે. ઉલટાનું સરકાર પણ એને પ્રમોટ કરી રહી છે. એ તો જગ જાહેર છે. તમે વિચાર કરો, પોરબંદરની બાજુમાં કુતિયાણા, હવે કાંધલભાઈ જાડેજા, હવે એ શું છે એ આપણે ન કહીએ તો હું આટલું બોલું, કાંધલ જાડેજા એટલે આખું જેમ ગૂગલમાં સર્ચ કરો ને બધી એક સાથે 50 વેબસાઇટ ખુલે એમ એના બધા જ કારનામા ખુલે. છતાંય તેઓ શ્રી માનનીય ધારાસભ્ય છે કે કેમ? હા. તો આમાં ક્યાં લોકતંત્ર, શેનું ચૂંટણી તંત્ર? આ તો ઉલ્લુ બનાવવાના કારકરા. ચૂંટણી તંત્ર તો આ સરકારનું વાજિંત્ર છે. ઈ કે એમ કલબલિયા વગાડે. સ્વતંત્ર જેવું એક ટીએન સેશન વયા ગયા, ત્યાર પછી બધા રોટલિયા ભગત આવ્યા છે અને એટલે કારણે આ ચૂંટણી જે છે નેરું ફારસ બની ગઈ છે. ફારસ. તમે વિચાર કરો, 75 વર્ષથી આપણે ચૂંટણી લડતા આવીએ, દુનિયાભરના બજેટો બહાર પડતા આવે છે અને ઠેઠ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભ્ય, સંસદ સભ્ય, આ બધાના હજારો સેવકો છે. આમ જુઓ તો જે મારા ને તમારા મતથી જીતે છે, તો હજારો સેવકો 75 વર્ષથી મથે, છતાં છેવાડાના અંતરિયાળની સમસ્યા હજી એમ રહે. તો મને તમે વિચાર કરો કે આ બધાએ કર્યું હું અને એ બજેટ ગયું ક્યાં? લોકસભાનું બજેટ છે, વિધાનસભાનું બજેટ છે. ખબર જ છે ને કે બજેટ ક્યાં ગયું? નવી સ્કોર્પિયો આવે, જમીનો વધે, બંગલા બને, આપણે નથી ખબર શું આવે નવા આખા બજેટનું. એટલે જ કહું છું, હવે જનતા છે ને કિશનભાઈ, જનતાને લગભગ આ કોઠે પડી ગયું. એને ખબર પડી ગઈ કે આપ મુવા વિના સ્વર્ગે જવાશે નહીં. આપણે આત્મનિર્ભર બનો. આ પાપી લોકોને કારણે કાંઈ થવાનું નથી. દરેક ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય એની એક લિમિટેડ ગ્રાન્ટ્સ હોય છે. એ ગ્રાન્ટ્સમાં બાકડા કે બાકડી જે મૂકવા હોય મૂકવાને બાદ કરતા એ હરામ બરોબર કોઈને ગુમડે ભૂવાય ખબ લાગતા હોય તો પોતાનું ભલું થાય. મેં આપણે પહેલા એક વખત વાત કરી છે, તમે કોઈ લોક સેવકને એવો અત્યારે ભાડ્યો છે કે ભાઈ મારે 100 વીઘા જમીન હતી અને લોક સેવા કરતા કરતા હવે 40 વીઘા રહી, એવું ક્યાંય સાંભળ્યું છે? બસ તો પછી દરેકને ઝૂંપડીમાંથી 40 વીઘા હતી અને સેવા કરતા કરતા જનતા 100 વીઘા થઈ છે. હા, બસ એટલે આ જ વાત છે સાહેબ, કે લોકતંત્રના નામે નેરું ફારસ ચાલે છે. આ ગ્રામ પંચાયતોને જે અધિકારો આપવામાં આવ્યા હતા એ તમારી જાણ ખાતર એ પણ શું છે, જે સત્તાધારી પક્ષ હોય એના મૂળિયા ઊંડે સુધી દટાઈ દે અને પોતાની શાખાઓ જે છે લીલોછમ રહે એટલે આપવામાં આવ્યા હતા, જનતા માટે નહીં. જો જનતા માટે આપવામાં આવ્યો તો આજની તારીખે રોડ ત્યાં ખરબચડા રોડ શું કામ હોય, પુલિયા તૂટી શું કામ ગયા હોય, બસ ડેપો શું કામ નથી હોતો, એકાદી વખત બસ આવે ને પછી બસ નથી આવતી શું કામ, અસામાજિક તત્વોનો ધાક ધમકી શું કામ ચાલે છે? તમે જુઓ કુતિયાણામાં ઢેલીબેન ઉભા છે ચૂંટણીમાં, ઢેલીબેન ઓડેદરા સામે કોણ છે? તમે વિચાર કરો, કાંધલ જાડેજા. હવે આ બંનેની પાસે જે ઉમેદવારો છે તમે એના લિસ્ટ તો ઠીક, એના નામ પછી કોઈક મિત્રોને ફોન કરીને પૂછજો કે તેઓ શ્રી શું છે. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.
અનેક લોકોના પરિચય તમને જે તે પોલીસ સ્ટેશન માંથી જ મળી આવે છે. બોલો, યસ, બિલકુલ. ક્યાંય ગામમાં પૂછવા જવાની જરૂર નહીં. પોલીસના ચોપડે તેઓશ્રીના કારનામા દર્જ છે, છતાં પણ એ માનનીય ઉમેદવાર તરીકે હમણાં ગળામાં ખેસ પહેરીને બધે ફરશે અને ઇધર ઉધર કરીને જીતી પણ જવાના લાગતા વળગતા. તો સવાલ એ છે કે નહેરુ ફારસ ચાલી રહ્યું છે અને જનતાએ હવે એ આશા મૂકી દીધી છે. એમ કહું છું, જનતાને ખબર છે કે આમાં આપણે પન્નો ટૂંકો પડે એમ છે, એટલે આપણે નવો રસ્તો શોધી કાઢો. जिस गली में तेरा घर नो बाल में उस गली में जाना ही नहीं, एना जेवुं છે. જ્યાં પણ ક્યાંય પણ આશાનો જગદીશભાઈ, કિરણ આ દેખાતો જે નથી. ડખા થયા, પહેલી વખત રાજકોટ જિલ્લા ભાજપમાં જોરદાર આપણે ડખા જોવા મળ્યા. ભાયાવદરમાં હોય, જેતપુરમાં હોય, તો એવું લાગે છે કે ચૂંટણી પછી રાજકોટ જિલ્લા ભાજપમાં, કારણ કે પહેલા પ્રભારી પર આરોપ કરતો એક પત્ર વાયરલ થયો, એ પછી જયેશભાઈના હાકલા પડકારા તો છેલ્લા ચાલુ જ છે 1-2 વર્ષથી. તો એવું નથી લાગતું કે રાજકોટ જિલ્લા ભાજપમાં જે શિસ્ત, જે કેડર બેઝ, પાર્ટી ડિફરન્ટ આ બધું હોવું જોઈએ, તે સૌથી મોટો પડકાર કે રાજકોટ જિલ્લા ભાજપમાં જ નથી, તો એમાં કઈ ફેરફારોના એંધાણ દેખાય છે તમને પક્ષ તરફથી? જુઓ, રાજકોટમાં જ નહીં, 101% લખી રાખો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય એટલે તળિયાથી નળિયા સુધી એ સંગઠનમાંય ફેરફાર થવાનો અને સરકારમાંય થવાનો. જો સરકારને લાંબુ ખેંચવું હશે તો. અત્યારે તમારી જાણ ખાતર થોડીક ગતિવિધિ શું ચાલી રહી છે તમને કહું છું. આજે જ અજય ચુડાસમાએ રાજીનામું આપી દીધું 6 મહિના પહેલું, રાઈટ? હવે અભય ચુડાસમાએ જે રાજીનામું આપી દીધું એ શું સૂચવે છે? નક્કી સમથિંગ ઇઝ રોંગ, કાંઈક થવા જઈ રહ્યું છે. ને હું આપને કહું, આજે ગુજરાત સરકારે યુસીસી લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. એનો અર્થ એમ છે કે હવે સ્ટેપ બાય સ્ટેપ જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં શાસનો છે ત્યાં સ્ટેપ બાય સ્ટેપ યુસીસી લાગુ પડવાની. ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું, હવે મધ્યપ્રદેશ ત્રીજું થાય, મહારાષ્ટ્ર ચોથું થાય, વળી રાજસ્થાન પાંચમું થાય, એમ થતું રહેશે. અને એક માહોલ એવો ઉભો થશે દેશમાં કે બીજા બધા જ મુદ્દા ગૌણ અને એક જ મુદ્દો હાવી થઈ જશે. એ મુદ્દાનું નામ છે હિન્દુત્વ, હિન્દુ રાષ્ટ્ર. અને એને કારણે અત્યારે જે બીજા બંનેના ટેકે સરકાર ચાલી રહી છે એમાં સંભવ છે કે એ લોકો ટેકો પાછો ખેંચે, અને ટેકો પાછો ખેંચે તો આ યુસીસી જે રીતના હિન્દુત્વના મુદ્દે જ મિડ ટર્મ પોલ, મધ્ય સત્ર ચૂંટણી, એનો ખેલ કરવામાં આવે નરેન્દ્ર મોદી દ્વારા. અને ભારતીય જનતા પાર્ટી જે અત્યારે જે કસર રહી ગઈ છે એ કસરને પાર પાડી અને એ ત્રિમંડસ ચૂંટણીની જીતવાની આકાંક્ષા સેવી રહ્યા હોય. એટલે રાજેશભાઈ અભય ચુડાસમાએ જે અત્યારે રાજીનામું આપ્યું, 6 મહિના વહેલું આપવાની શું જરૂર છે? હવે એને અત્યારે તો ચૂંટણી છે નહીં. જો હું કહું છું એવું કઈ થવાનું નથી, માન લ્યો. અને સીધી સિમ્પલ વાત હોય તો હજી નરેન્દ્ર મોદીને તો અહીંયા 3, 3.5, 4 વર્ષ બાકી છે, અને અહીંયા ગુજરાતમાં હમણાં 3 વર્ષ પહેલા ચૂંટણી નથી. તો અત્યારે શું કામ? અત્યારે એટલે 2-4 મહિના, 6 મહિના જે છે એ પ્રેક્ટિસ કરી લેશે. ભાઈએ જાહેર કર્યું હતું કારડિયા રજપૂત સમાજમાં એના સંમેલનમાં વઢવાણ ખાતે કે આપણા કોઈ પ્રતિનિધિત્વ નથી એટલે આપણું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. તો એ રાતોરાત જો પેરેશૂટની જેમ ઉતરે તો સારું નહીં, 4-6 મહિના મહેનત કરે. અને બીજું, હું એટલા માટે દાખલો આપું છું કે અભય ચુડાસમા જે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બેના ખાસમ ખાસ રહી ચૂક્યા છે અને એની કિચન કેબિનેટના માણસ ગણાય છે. એટલે એના મનમાં જે ચાલતું હશે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના મનમાં, એની કેટલીક ભનક એ અજયભાઈ ચુડાસમાને લાગી ગઈ હોય, અભય ચુડાસમાને. અને એને કારણે એ પૂર્વ તૈયારી રૂપે એડવાન્સમાં 4-6 મહિના ઓક્ટોબરમાં નિવૃત્ત થવાને બદલે આમ થયું. એટલે હું સરવાળે તમને કહું છું કે આ અત્યારે જે ચૂંટણીમાં યુસીસી નામનું જે પત્તું ઉતરવામાં આવ્યું છે એ પણ ભાવિના એંધાણ છે એ તરફ છે. સ્થાનિક મુદ્દા ગૌણ છે